નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. એનું નામ છે મિત્રો અખરોટ. મિત્રો, રોજ અખરોટ ખાવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે. ટેન્શનને દૂર કરવા અને સારી ઊંઘ લેવા માટે તમારે અખરોટ ખાવી જોઈએ. પણ મિત્રો, તમારે દિવસમાં કેટલી અખરોટ ખાવી જોઈએ એના વિશે આપણે વાત કરવાના છીએ. મિત્રો, આપણે વાત કરીએ તો ડ્રાય ફ્રૂટ્સમાં અખરોટ ખૂબ જ આપણા શરીર માટે ફાયદાકારક છે. મિત્રો, અખરોટ ખાવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. મિત્રો, અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મિત્રો, અખરોટ ખાવાથી આપણું મગજ એકદમ તેજ અને સક્રિય બને છે. મિત્રો, અખરોટની વાત કરું તો એની અંદર ભરપૂર માત્રામાં આયરન, ફોસ્ફરસ, કોપર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. મિત્રો, મોટાભાગના લોકો અખરોટને પલાળ્યા વગર જ ખાય છે. મિત્રો, આજે હું તમને અખરોટ ખાવાની સાચી રીત અને એની માત્રા તમને બતાવવાનો છું. મિત્રો, હવે આપણે વાત કરીએ તો આપણે દિવસમાં કેટલી અખરોટ ખાવી જોઈએ. તો મિત્રો, આપણે દિવસમાં 2 અખરોટ ખાવી જોઈએ. એનાથી જો તમે વધારે અખરોટ ખાઓ છો તો એનાથી નુકસાન પણ થવાની શક્યતા છે. મિત્રો, કોઈ પણ વસ્તુ હોય, સારામાં સારી વસ્તુ હોય, પણ જો એની માત્રાથી આપણે વધારે ખાઈએ તો એ આપણને ફાયદો તો કરવાનું જ નથી, પણ આપણને નુકસાન પણ કરી શકે છે. હવે મિત્રો, અખરોટ ખાવાની રીત વિશે વાત કરું તો મિત્રો, શિયાળો હોય ત્યારે તમે અખરોટને પલાળ્યા વગર ખાઈ શકો છો, પરંતુ ઉનાળામાં તમારે અખરોટને પલાળ્યા પછી જ મિત્રો ખાવી જોઈએ. અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી આપણે એને જો સવારે ખાઈશું તો આપણા શરીરને ઘણા બધા મિત્રો ફાયદા થાય છે. તો મિત્રો, અખરોટ ખાવાથી કયા કયા ફાયદા થાય છે? તો મિત્રો, તમને ખબર જ છે કે એનો શેપ કેવો હોય છે. તો એના શેપ મગજ જેવો હોય છે, અખરોટનો આકાર. તો મિત્રો, એ શું કરે છે? તો આપણા મગજની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે, આપણા હાર્ટને એકદમ હેલ્ધી રાખવાનું કામ કરે છે. મિત્રો, એની અંદર ઓમેગા 3 ફેટી એસિડ અને ભરપૂર એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે હૃદયની બીમારીઓમાં પણ ખૂબ જ ફાયદો આપે છે. મિત્રો, અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે અને આપણું માઇન્ડ એટલે કે મગજ એકદમ શાંત રહે છે. મિત્રો, અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે, એટલે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે, જેને આપણે LDL કહીએ છીએ, કે જે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, અને મિત્રો જે ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે HDL હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન, એની માત્રામાં વધારો થાય છે. મિત્રો, બીજા ફાયદાની વાત કરું તો મિત્રો, અત્યારની વાત કરીએ તો મોટાપાની સમસ્યા ખૂબ જ જોવા મળે છે. મિત્રો, મોટાપો વધવાથી લોકોમાં હાર્ટ એટેકનું જોખમ પણ મિત્રો વધી રહ્યું છે. અત્યારે ન્યૂઝપેપર હોય, સમાચાર હોય, ટીવીમાં પણ નાના નાના લોકોને હાર્ટ એટેક આવવાના સમાચારો આવી રહ્યા છે. 21 વર્ષનો છોકરો હોય, 17 વર્ષનો છોકરો, એવા નાના નાના છોકરાઓમાં પણ અત્યારે હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. પહેલાં તો આપણે જાણતા હતા કે મોટી ઉંમરના લોકો હોય એ લોકોને જ હાર્ટ એટેક આવતું હતું. મિત્રો, જો તેવા લોકો હોય તો તેવા લોકોએ અખરોટનું જો સેવન કરે તો એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટ ખાવાથી વજન કાબૂમાં રહે છે અને હૃદયના રોગોથી પણ આપણે બચી શકીએ છીએ. મિત્રો, વાત કરું તો અખરોટ શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદ કરે છે. મિત્રો, ઘણી વખત હૃદયની બીમારીઓને કારણે લોકોના શરીરમાં સોજા આવવા લાગે છે, અને જો આવી સ્થિતિમાં જો તમે દરરોજ અખરોટનું સેવન કરો છો તો તમને સોજા ઓછા કરવામાં પણ ફાયદો થાય છે. મિત્રો, અખરોટની અંદર પોલિફિનોલ્સ હોય છે, જે તાણ અને બળતરા ઘટાડવામાં મિત્રો મદદ કરે છે. મિત્રો, અખરોટમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે, અને જે શું કરે છે, આપણા શરીરની અંદર જે ફ્રી રેડિકલ હોય છે એનાથી આપણું શરીર બચાવવાનું કામ કરે છે. એ શું કરે છે? તો આપણા શરીરની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા કરે છે, જેનાથી આપણા ઓર્ગન એને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. તો મિત્રો, અખરોટની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, અને એ આપણા શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે. સાથે સાથે આપણા હાર્ટને સુરક્ષિત રાખવામાં પણ એન્ટીઓક્સિડન્ટની મિત્રો મહત્વની ભૂમિકા હોય છે. મિત્રો, નિષ્ણાતો એવું પણ કહે છે કે જે લોકો હાઈ સુગરથી પીડાતા હોય એ લોકો જો અખરોટનું સેવન કરે તો એમના માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, ઘણા બધા સંશોધનો, રિસર્ચ પેપર, એની અંદર એવું જાણવા મળ્યું છે કે અખરોટ લોહીમાં સુગર લેવલ નિયંત્રિત કરવામાં અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મિત્રો મદદ કરે છે.
મિત્રો અખરોટનું સેવન કરવાથી આપણા હાડકાં મિત્રો સ્ટ્રોંગ થાય છે. તેની અંદર આલ્ફા લિનોલિક એસિડ, કેલ્શિયમ અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાઓની નબળાઈને કારણે થતા ઓસ્ટિયોપોરોસિસ રોગનું જોખમ ઘટાડવાનું કામ કરે છે અને સાથે સાથે આપણા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. મિત્રો અખરોટ એવી વસ્તુ છે કે જે મહિલાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો મહિલાઓ જો દરરોજ 2 અખરોટ ખાય તો તેની અંદર પોલિફિનોલ એલાગિટાનિન જે છે એ સ્તન કેન્સર જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટાડવાનું કામ કરે છે. તે જ સમયે મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન અખરોટનું સેવન ગર્ભમાં રહેલા બાળકના મગજના વિકાસમાં મદદ કરે છે. જો કે ગર્ભાવસ્થા દરમિયાન કંઈ પણ ખાતા પહેલા તમારે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવાની. તમે જે ડૉક્ટરની સલાહ લેતા હોય એ ડૉક્ટરને એકવાર પૂછી અને પછી આપણે આગળ એને અખરોટ ખાવી કે ના ખાવી આપણે નક્કી કરવાનું. પણ અખરોટ આપણને ફાયદો કરે છે. મિત્રો એના સિવાય બધા લાભની વાત કરું તો સ્ટ્રેસ ઓછો કરે છે. અત્યારે લોકો ગમે તે લોકો હોય, બધા જ લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે. જે લોકો જોબ કરતા હોય, જે લોકો બિઝનેસ કરતા હોય, અત્યારે બધા લોકો સ્ટ્રેસમાં રહે છે. તો મિત્રો અખરોટ શું કરે છે? સ્ટ્રેસને ઓછો કરવાનું કામ કરે છે. બીજું, ઊંઘ સારી આવે છે. અત્યારે મુખ્ય પ્રશ્ન છે કે લોકોને ઊંઘ જ નથી આવતી. અડધી રાતે ઉઠી જાય પછી 2-3 કલાક સુધી ઊંઘ આવતી નથી. તો મિત્રો અખરોટ ખાવાથી ઊંઘ પણ સારી આવે છે. મગજને એકદમ તેજ બનાવે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યામાં પણ ફાયદો કરે છે અને ઇમ્યુનિટી એટલે કે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને આપણા શરીરને સિઝનેબલ ઇન્ફેક્શનથી મિત્રો દૂર રાખવાનું કામ કરે છે.